આજે આજે 25 જુલાઈ વિરંગના ફૂલન દેવીનો આજે નિર્વાણ દિન છે. ચંબલની ખીણથી સંસદ સુધીની એની સફર, એમનું જીવન છે જોઈએ તો સંઘર્ષ, એને જે અન્યાય અત્યાચાર સહન કર્યો, એમણે બદલો લીધો અને સંસદમાં પહોંચ્યા અને છેલ્લે એક ઘાતકી રીતે એની હત્યા કરવામાં આવી. તો આ વિશે આપણે જાણીએ તો એ ખરેખર SC ST OBC જે કચડાયેલો સમાજ છે એને પ્રેરણા મળે એવું છે. ભારતના ઇતિહાસમાં એક એવું ફૂલન દેવી એક એવું નામ છે જે ન્યાય, સંઘર્ષ અને સાહસનું પ્રતીક બની રહ્યું. તેમનું જીવન એવું છે કે જેમાં ગરીબી, જાતિવાદ, લૈંગિક શોષણ અને સમાજની અન્યાયી વ્યવસ્થા સામે એક સ્ત્રીનો અણનમ બળવો ઝળકે છે. 25 જુલાઈ 2001 રોજ તેમનું નિર્વાણ થયું. તેમના જીવન આજે પણ જીવન ઉપરથી લાખો લોકોને પ્રેરણા મળે છે. ખાસ કરીને જે સમાજના SC ST OBC લોકો છે એમની મહિલાઓને પ્રેરણા મળે છે કે અન્યાય સહન ક્યાં સુધી કરવો, અન્યાય સહન કરવા કરતા બદલો કે એનો સામનો કરવો પણ જરૂરી છે. ફૂલન દેવીનું બાળપણ અને એનું જીવન એ જોઈએ તો એનો જન્મ 10 ઓગસ્ટ 1963 રોજ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ગોરહા ગામમાં એક ગરીબ મલ્લા નાવિક પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર સામાજિક અને આર્થિક રીતે નીચલા સ્તરે હતો. તેમની જાતિને લીધે હંમેશા જાતિવાદ છે ભારતમાં, તો જાતિવાદના કારણે હંમેશા એમને ભેદભાવનો સામનો કરવો પડતો હતો. ફૂલન દેવીના પિતા દેવીદાસ અને માતા માયાદેવી ખેતી અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ ગામના ઉચ્ચ જાતિના લોકોના શોષણનો શિકાર બનતા હતા. ફૂલનનું બાળપણ ગરીબી, અજ્ઞાનતા, જાતિવાદના ભેદભાવથી ભરેલું હતું. એમની પાસે શિક્ષણની કોઈ તક નહોતી. એટલે નાની ઉંમરથી જ એમના પરિવારની આર્થિક જવાબદારી ઉઠાવવાની શરૂઆત કરી દીધી હતી. ફૂલનનું બાળપણ નિર્દય, સામાજિક વાસ્તવિકતાથી ભરેલું, એટલે એમ કે જે સમાજની અંદર જે આપણે જોઈએ છે ને અન્યાય, અત્યાચાર, ભેદભાવ જે SC ST OBC સાથે, એ એના જીવનમાં એના નાનપણથી બધું સહન કર્યું. અને આ જે અન્યાય છે ને એની સામે લડવાની નાનપણથી જ એનામાં હિંમત દેખાતી હતી. 11 વર્ષની ઉંમરે એમનું લગ્ન થઈ ગયા. બાળ લગ્ન જેને કહી શકાય ને, પણ એ જે પુરુષ હતો એ બહુ મોટી ઉંમરનો હતો. એટલે આ લગ્ન જીવન પણ એક ફૂલન માટે શારીરિક અને માનસિક શોષણનો સમયગાળો બની ગયો. અને એનો પતિ પણ એના ઉપર અત્યાચાર કરતો. એટલે સમાજમાં ભેદભાવ મનમાં જે બળવાના એના જે બીજ રોપાઈ ગયા. અને અંતે એમણે શું કર્યું કે એના પતિનો ઘર છોડી દીધું અને એમના પિતાના ઘરે પાછી આવી ગઈ. ત્યારે ગામના લોકોએ ફૂલનને ચારિત્રહીન ગણાવી અને સમાજમાંથી એમના કુટુંબને દૂર કરી દીધું. અને 1979 ફૂલનનું અપહરણ, ત્યાં એક ડાકુ ટોળકી આવી અને એમણે અપહરણ કર્યું. અને આ ઘટના એના જીવનમાં છે ને એક નવો જ વળાંક આવ્યો. હવે આ ટોળીના કેટલાક લોકો એનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને એ એના માટે ખૂબ પીડાદાયક સમય હતો. 1980 ફૂલન દેવી બહેમાઈ ગામમાં થયેલા સામૂહિક બળાત્કારનો શિકાર બન્યા અને જેને ભારતના ઇતિહાસમાં એક કલંકિત ઘટના ઓળખવામાં આવે છે. સામૂહિક બળાત્કાર એના ઉપર કરવામાં આવે છે. ઉચ્ચ જાતિના ઠાકોરો દ્વારા આ ઘટના અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ફૂલનને દિવસો સુધી બંધક બનાવી અને અમાનવી રીતે શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને તેમના જીવનમાં ઊંડી અસર એની ઊભી કરી અને એમાંથી જે આઘાત એને લાગ્યો, તો એમાંથી આઘાતમાંથી બહાર આવીને ફૂલને ન્યાય માટે સંઘર્ષ કરવાનો નક્કી કર્યું. અને આ અત્યાચારોનો સામનો કરવા એમને હાર ન માની અને પોતાની આગવી ઓળખ બનાવી અને એ બદલો લેવા માટે જાણે પોતાની જ એક ડાકુ ટોળકી બનાવી દીધી. અને બહેમાઈ હત્યાકાંડ 1981 ફૂલન દેવીએ જે જ્યાં ઠાકોરોએ એમના ઉપર બળાત્કાર કર્યો હતો સામૂહિક, તો એ જ ગામમાં એક ઘટના એનો અંજામ આપ્યો અને
ભારતના ઇતિહાસમાં બેમય હત્યાકાંડ તરીકે ઓળખાય છે. આ ઘટનામાં ફુલનની ડાકુ ટોળીએ ગામમાં ઘૂસીને 22 ઉચ્ચ ઠાકોર પુરુષોની હત્યા કરી હતી. આ હત્યાકાંડને ફુલનના જીવનમાં થયેલા અત્યાચારોનો બદલો ગણવામાં આવે છે. ખાસ કરીને જે એની ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, એમને નગ્ન ફેરવવામાં આવી હતી. આ ઘટનાને ફુલન દેવીને રાતોરાત રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધી. જે 22 ઠાકોરોની હત્યા કરીને અને સામાન્ય લોકો માટે, જે ગરીબ લોકો છે, એસસી એસટી ઓબીસી માટે એ ન્યાયનું પ્રતીક બની ગઈ. જ્યારે અમુક લોકો તેને એ ગુનાહિત કૃત્ય પણ ગણી શકે. તો ફુલનનો આ જે એને હત્યા કરીને એટલે એ ડાકુરાણીનું એને બિરુદ મળી ગયું. અને પછી તો એ 1983માં એક પરિવર્તન આવ્યું અને એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા, સરકારની સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. આત્મસમર્પણ બાદ એમણે 11 વર્ષ જેલમાં વિતાવ્યા અને એ દરમિયાન એના પર અનેક કેસ ચાલ્યા. 1994માં તેમની મુક્તિ થઈ અને પોતાનું જીવન રાજકીય ક્ષેત્રે ફેરવ્યું એને. 1996માં ફુલન દેવીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે તો જે માનનીય મુલાયમસિંહ યાદવે એમને એક ટિકિટ આપી. તો સામે જે બ્રાહ્મણ વાણી અને રાજકીય પક્ષો તો ડરે આવી રીતે, પણ મુલાયમસિંહ યાદવે એ હિંમત કરી અને એ મિર્જાપુર લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી અને જીતી પણ ખરી. એટલે કે જે નીચલી જાતિની એસસી એસટી ઓબીસીની સ્ત્રીઓ અને ગરીબોના અવાજ માટે એને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. અને આ એમનું રાજકીય જીવન હતું ને, એ પણ આમ થોડુંક વિવાદથી ભરેલું સ્વાભાવિક છે, પણ એમણે પોતાની એક ઓળખ ઊભી કરી હતી અને લોકોની વાત સંસદ સુધી લઈ ગયા. 25 જુલાઈ 2001ના રોજ એ જે દિલ્હીમાં એમના ઘરની બહાર જ એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ હત્યા છે એ જે બેમય હત્યાકાંડ હતું ને, એનો બદલો માનવામાં આવે છે. અને આ જે ઘટના બની હત્યાની, એમાં ભારતીય રાજકીય અને સામાજિક વર્તુળોમાં એને એક હલચલ મચાવી દીધી. ફુલન દેવીનું મૃત્યુ એક એવી સ્ત્રીના જીવનનો અંત હતો જેને અત્યાચારો સામે લડી અને ન્યાયનું પ્રતીક બનાવ્યું હતું. તેમના જીવન ઉપરથી પુસ્તકો લખાણા, નાટકો બન્યા અને શેખર કપૂરે એક ફિલ્મ બનાવી, બેન્ડિટ ક્વીન, કદાચ આપ સૌએ જોઈ હશે. સૌથી પ્રખ્યાત ફિલ્મ છે. આ ફિલ્મે તેમના જીવનની કઠોર વાસ્તવિકતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરી. તેમનું જીવન છે ને, એ મહિલાઓ માટે એક મજબૂત ઉદાહરણ બની ગયું. જે નીચલી જાતિના એસસી એસટી ઓબીસીની જે સ્ત્રીઓ છે, એમને અધિકારો માટે લડવાનું પ્રેરણા સ્ત્રોત મળ્યો. એમાંથી અન્યાય અત્યાચાર સામે ઝઝૂમવાનું, સંઘર્ષ કરવાનો એની પ્રેરણા મળી. અને તેમની જીવન યાતનાઓએ તેમને ડાકુ બનાવ્યા, પણ એમની હિંમત છે, જે ન્યાયની ભાવના, એમને એક વીરાંગના બનાવ્યા. અને આજે ભારતના ઇતિહાસમાં એનું નામ હંમેશા યાદ રહે છે. તો ફુલન દેવીનું જીવન આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે કે સમાજની અન્યાય વ્યવસ્થા સામે એમને હંમેશા લડવાની હિંમત કરી. જયારે 25 જુલાઈના રોજ એમની હત્યા થઈ ને, ત્યારે દિલ્હીમાં અશોક રોડ ઉપર આવેલા એમના સરકારી નિવાસસ્થાનની બહાર હતા એ. ત્યારે બપોરે આશરે 1:30 વાગે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ તેમના પર 9 ગોળી ચલાવી, જેમાંથી કેટલીક તેમના માથા અને શરીરમાં વાગી. એમના અંગરક્ષક હતા, એમને પણ 2 ગોળી વાગી, પરંતુ તે બચી ગયો અને ફુલન દેવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ હત્યા શેરસિંહ રાણા નામના ઉત્તરાખંડના રૂડકીના રહેવાસી એમણે એ વ્યક્તિએ કરી. અને હત્યાનો મુખ્ય આરોપી હતો. તેની સાથે અન્ય 2 વ્યક્તિઓ રાજેન્દ્રસિંહ અને પ્રવીણસિંહ પણ હતા અને આ ગુનામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે. પણ શેરસિંહ રાણાએ પોતે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. શેરસિંહ રાણાએ એવો દાવો કર્યો હતો કે ફુલન દેવી જે 1981માં બેમયમાં હત્યાકાંડ કર્યો હતો, 22 ઠાકોરની હત્યા, એનો બદલો એ પોતે લીધો છે. એટલે એ ઠાકોર સમુદાયમાંથી શેરસિંહ રાણા આવતા હતા. અને ત્યારબાદ તો એના ઉપર માનો કે પકડાઈ જાય, એની સજા થાય ને બધું થાય છે. પણ જે ઠાકોર સમાજના લોકોએ એ
શેરસિંહ રાણાનું સન્માન પણ કરેલું, અને અમુક સમય પછી એને સજા થાય જેલમાંથી અત્યારે તો એ ખુલ્લામાં છૂટી ગયા હોય એવું જાણવા મળે છે. અને આ એમને ત્યારબાદ એમનું સન્માન પણ કરવામાં આવેલું ઠાકોર જાતિ દ્વારા. તો મિત્રો, આ એક એવી મહિલાની કહાની છે કે જે તમે વિચાર તો કરો કે એક ગરીબ પરિવારમાં, હાવ બિલકુલ ગરીબ હોય, એનાથી નીકળીને આ સ્તર સુધી પહોંચવું. અને જીવનમાં તમે જુઓ તો મોટા ભાગના લોકો અન્ય અત્યાચાર સહન કરી લે, આપઘાત કરી લેતા હોય, પરંતુ ફૂલન દેવીએ જે કર્યું છે એ એની મિસાલ દુનિયા સમક્ષ મળે છે, અને એટલે જ લોકો એમને હંમેશા યાદ કરે છે. તો ફૂલન દેવીનો જન્મદિવસ હોય કે એનો નિર્વાણ દિવસ હોય, આપણે હંમેશા એમને યાદ કરીએ છીએ કે આપણા સમાજને, જે SC ST OBC સમાજની જે મહિલાઓ છે, એમને એક પ્રેરણા મળે છે એના જીવન ઉપરથી. તો મિત્રો, આ હતું ફૂલન દેવીના જીવન પરિચય, એમનું કાર્ય, એમનો બદલો, એમના અન્યાય અત્યાચાર સહન કર્યો એની વિગત. આના ઉપરથી આપણે પ્રેરણા લઈ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો ઉદય, જય સંવિધાન.